નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 5 ઇંગ્લિશ પ્લસ તેની એક્ટિવિટી નંબર 1 અને 2નું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1, જેમાં એ વર્ક ઇન પેર્સ, ટેક અ રોલ, ઇનેક્ટ ધીસ ડાયલોગ, એટલે કે જોડી બનાવી કાર્ય કરો અને આ જે ડાયલોગ આપેલા છે તેને નિભાવો. તો અહીં આપેલું છે કે ઈશા વોન્ટ્સ ટુ મેક ફિંગર પપેટ્સ. શી નીડ્સ સમ મટીરિયલ. શી ઇઝ એટ અ સ્ટેશનરી શોપ. ઈશા આંગળીની કઠપૂતળી બનાવવા માગે છે. તેણીને કેટલીક સામગ્રીની જરૂર છે. તે સ્ટેશનરીની દુકાને છે. શોપકીપર સેડ, વોટ ડુ યુ વોન્ટ? એટલે દુકાનદાર કહે છે, તમારે શું જોઈએ છે? ઈશા સેડ, આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર પેન્સિલ્સ, અ પેર ઓફ સીઝર્સ એન્ડ અ ગ્લુ બોટલ. એટલે કે ઈશા કહે છે, મારે કાર્ડ પેપર, રંગીન પેન્સિલ, કાતરની જોડી અને ગુંદરની બોટલ જોઈએ છે. શોપકીપર સેડ, હાઉ મેની કાર્ડ પેપર્સ ડુ યુ વોન્ટ? એટલે દુકાનદાર કહે છે, તમારે કેટલા કાર્ડ પેપર જોઈએ છે? ઈશા સેડ 2, એટલે કે ઈશા કહે છે 2. શોપકીપર સેડ, હાઉ મેની કલર પેન્સિલ્સ ડુ યુ વોન્ટ? એટલે દુકાનદાર કહે છે, તમારે કેટલી રંગીન પેન્સિલ જોઈએ છે? ઈશા સેડ 3 બ્લેક, રેડ એન્ડ યલો, એટલે કે 3 કાળી, લાલ અને પીળી. ત્યાર પછી આગળ જોઈએ. શોપકીપર સેડ, હિયર દે આર, એટલે દુકાનદારે કહ્યું તે અહીં છે. ઈશા સેડ એન્ડ ઓલ્સો અ ગ્લુ બોટલ, એટલે ઈશા કહે છે અને ગુંદરની બોટલ પણ. શોપકીપર સેડ 50 ml ઓર 100 ml બોટલ, એટલે કે દુકાનદાર કહે છે 50 ml કે 100 mlની બોટલ. ઈશા સેડ 50 ml, એટલે કે ઈશા કહે છે 50 mlની બોટલ. શોપકીપર સેડ ફાઇન, હિયર ઇટ ઇઝ, ટેક ધેમ, એટલે દુકાનદાર કહે છે ઠીક છે, તે અહીં છે, લઈ લો. ઈશા સેડ અંકલ, હાઉ મચ ઇઝ ધ બિલ? એટલે કે ઈશા કહે છે, કાકા બિલ કેટલું છે? શોપકીપર સેડ 80 રૂપીસ, હિયર ઇઝ યોર બિલ, એટલે દુકાનદાર કહે છે 80 રૂપિયા થયા, આ રહ્યું તમારું બિલ. ઈશા સેડ, હિયર ઇઝ ધ મની, પ્લીઝ કાઉન્ટ ધ મની, એટલે ઈશા કહે છે, આ રહ્યા પૈસા, કૃપા કરીને ગણી લો. શોપકીપર સેડ થેન્ક યુ, એટલે દુકાનદાર કહે છે આભાર. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી 1B, વર્ક ઇન પેર્સ, રીડ ધ ડિટેલ્સ, ફ્રેમ ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સ, એટલે કે જોડીમાં કાર્ય કરો. અહીં આપેલી જે ડિટેલ્સ, અહીં જે બધી માહિતી આપેલી છે તેને વાંચવાની છે અને પ્રશ્નો બનાવી અને તેના જવાબ પણ લખવાના છે. અહીં એક ઉદાહરણ સ્વરૂપે આપેલું છે પહેલું કે પેન્સિલ્સ, બોક્સ અને 10. તો અહીં એ જે છે તે ક્વેશ્ચન છે, હાઉ મેની પેન્સિલ્સ આર ધેર ઇન ધ બોક્સ, અને બી જે છે તેનો જવાબ છે કે 10. ત્યાર પછી બીજું આપેલું છે વોટર, બોટલ અને 300 ml. તો એના આધારે આપણે ક્વેશ્ચન કઈ રીતે બનાવી શકીએ કે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ, અને બીમાં તેનો આન્સર છે 300 ml. ત્યાર પછી ત્રીજું આઈસ્ક્રીમ, પેકેટ અને 10. તો આપણો ક્વેશ્ચન થશે હાઉ મેની આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પેકેટ, અને આપણો આન્સર છે બી 10. ત્યાર પછી આગળ ચોથું ડેઝ, યર એન્ડ 365. તો આપણો ક્વેશ્ચન છે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર, તો એનો આન્સર છે 365. ત્યાર પછી પાંચમું તે આપેલું જ છે ટી પેકેટ 500 ગ્રામ્સ અને 250 રૂપીસ. તો એમાં ક્વેશ્ચન છે પહેલો એ હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ પેકેટ, તો એનો આન્સર છે બી 500 ગ્રામ્સ. ત્યાર પછી એમાંથી બીજો ક્વેશ્ચન બનાવેલો છે સી, હાઉ મચ ઇઝ ફોર ધીસ પેકેટ, તો એનો આન્સર છે ડી 250 રૂપીસ. ત્યાર પછી આગળ છે છઠ્ઠું સોપ બાર્સ પેકેટ 4 રૂપીસ 36. તો એમાં આપણો પહેલો ક્વેશ્ચન છે હાઉ મેની સોપ બાર્સ આર ધેર ઇન ધ પેકેટ, તો એનો આન્સર છે 4. ત્યાર પછી આપણો બીજો ક્વેશ્ચન છે હાઉ મચ ફોર ધીસ પેકેટ, તો એનો આન્સર છે
36 રૂપીઝ. ત્યાર પછી આગળ સાતમું, શેમ્પૂ સેશે ₹3. તો આપણો પહેલો ક્વેશ્ચન છે અહીં કે હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સેશે? તો એનો આન્સર છે ₹3. ત્યાર પછી આગળ આઠમું છે 8 GB પેન ડ્રાઈવ પ્રાઇઝ ₹300. તો ક્વેશ્ચન છે હાઉ મચ પ્રાઇઝ ફોર ધીસ 8 GB પેન ડ્રાઈવ? તો એનો આન્સર છે ₹300. ત્યાર પછી આગળ નવમું છે વીટ શેક 100 kg ₹2,400. તો એમાં આપણો ક્વેશ્ચન છે હાઉ મચ વીટ ઇઝ ધેર ઇન ધ શેક? તો એનો આન્સર છે 100 kg. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે હાઉ મચ ફોર ધીસ શેક? તો એનો આન્સર છે ₹2,400. ત્યાર પછી આગળ દસમું છે આઈપોડ મેમરી અને 4 GB. તો આપણો ક્વેશ્ચન છે હાઉ મચ ઇઝ ધ મેમરી ઇન ધીસ આઈપોડ? તો એનો આન્સર છે 4 GB. ત્યાર પછી આગળ એક્ટિવિટી 1C રીડ ધ એડવર્ટાઇઝમેન્ટ, એટલે કે અહીં એક એડવર્ટાઇઝમેન્ટનું પોસ્ટર જે આપેલું છે તેને આપણે વ્યવસ્થિત રીતે વાંચવાનું છે. ત્યાર પછી ડી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આપણે જે પોસ્ટર વાંચ્યું છે એડવર્ટાઇઝમેન્ટનું તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. જેમાં ક્વેશ્ચન નંબર 1 છે ઓન વિચ ડે કેન યુ ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તો એનો આન્સર છે વી કેન ગો ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ ઓન સેટરડે એન્ડ સન્ડે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 હાઉ મેની શોઝ આર ધેર? તો એનો આન્સર છે ધેર આર 3 શોઝ. ત્યાર પછી ત્રીજું હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ? તો એનો આન્સર છે માય મધર વિલ પે ₹250 ફોર ધ મ્યુઝિક કોન્સર્ટ. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4 હાઉ મચ વિલ અ ક્લાસ 8th સ્ટુડન્ટ પે ફોર ધ શો? તો એનો આન્સર છે અ ક્લાસ 8th સ્ટુડન્ટ વિલ પે ₹120 ફોર ધ શો. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5 હાઉ મેની સિંગર્સ આર ધેર? તો ધેર આર 2 સિંગર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6 હુ આર ધ સિંગર્સ? તો એનો આન્સર છે આદિત્ય નાઇક એન્ડ અંજના યાજ્ઞિક આર ધ સિંગર્સ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7 વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? તો એનો આન્સર છે ધ આર્ટિસ્ટ યુઝ ગિટાર, ડ્રમ એન્ડ ફ્લ્યુટ. ત્યાર પછી આગળ છે એક્ટિવિટી નંબર 2A રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. અ ડાયલોગ વિથિન અ ડાયલોગ, એટલે કે એક સંવાદની અંદર. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ. They are studying in class 8 like you. Today is Sunday and both are on the playground. Raghav, I am hungry. Let's go to my uncle's home. It's just next to this street, said Dhanush. Yeah, I know. Even I remember the taste of your uncle's dish. Really, Dhanush, he is a very good cook, Raghav replied. They are on their way to Dhanush's uncle's home. They went past a tea stall. Radio Bhindi was on. Save money with our bank and secure your future. Such was an announcement on Radio Bhindi. Raghav, I want to open an account in a bank, said Dhanush. Why? Raghav asked. Because I have saved some pocket money. I want to deposit it. It's a good idea. I also want an account to be opened. We will go together, Dhanush said. Do you know the address of the bank? Asked Raghav. No, but my father has an account with the bank. He added, it is a nationalized bank. No, but my father has an account with the bank. He added, it is a nationalized bank. Fine. Then when shall we go there? Raghav asked. We shall go there on next Tuesday, Dhanush replied. But who will help us in opening an account? Raghav asked. My uncle will come with us, Dhanush said. They entered the house. Uncle Manubai was reading the newspaper. Hello uncle, we want an account to be opened with a bank. We need your help, Dhanush replied. Sure, I will help you. I will also come with you to the bank, said Manubai. After some time, Raghav switched on the television.
There was an announcement on the screen. તો અહીં જે સ્ક્રીન પર અનાઉન્સમેન્ટ આપેલી છે તે લખેલી છે મોટા અક્ષરે ડોનેટ O+ બ્લડ ઇમિડિયેટલી અને એક કોન્ટેક્ટ નંબર આપેલો છે. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્કડ. ઇટ ઇઝ ધ નેમ ઓફ અ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? આસ્કડ ધનુષ. Perhaps someone needs it. There may be a surgery, said Manubhai. But uncle, why don't you help them? Raghav asked. No, I cannot, because my blood group is B+. Uncle replied. Uncle, now this is the time for our cartoon show. Raghav and I never miss it. Can we watch it? Said Dhanush. Of course. In the meanwhile, I will prepare some snacks for both of you. Uncle, you are such a caring person, Raghav said. Both the boys watched the cartoon show. The show ended and Manubhai came with the snacks. Did you enjoy the cartoon show? Uncle asked. Yes, we did. Here are your snacks. Have them and tell me how they are. Delicious as always, both said after tasting the snacks. Thank you, my children. Enjoy the snacks. I read the newspaper. Manubhai read the newspaper. Hey boys, there is some interesting news for you, said Manubhai. What is it? Dhanush asked. Read yourself, replied Manubhai. Both read an advertisement. વિદ્યાર્થી મિત્રો, અહીં એક એડવર્ટાઇઝમેન્ટ આપેલી છે યંગ વર્લ્ડ ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ કોમ્પિટિશન મેજિક ઓફ હેન્ડ્સ, જે તમારે શાંતિથી વાંચવાની છે. ત્યાર પછી આગળ જોઈએ. વાવ, ધીસ ઇઝ એન અટ્રેક્ટિવ ઇવેન્ટ. ધનુષ, વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્કડ. શ્યોર, વોટ અબાઉટ યુ? ધનુષ સેડ. આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ, રાઘવ સેડ. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2B, સે વેધર ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે અહીં ખરા કે ખોટા આપણે કહેવાના છે. જેમાં પહેલું વિધાન છે મનુભાઈ ઇઝ રાઘવ્સ અંકલ, તો ફોલ્સ આવશે. ત્યાર પછી ધનુષ વોન્ટ્સ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ ધ બેંક બીકોઝ હિઝ ફાધર ટોલ્ડ હિમ, તો ફોલ્સ આવશે. ત્યાર પછી ત્રીજું ધનુષ ઇઝ અંકલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન અકાઉન્ટ, તો એમાં ટ્રુ આવશે. ત્યાર પછી ચોથું ધ કોમ્પિટિશન ઇઝ અબાઉટ સિંગિંગ, તો એમાં ફોલ્સ આવશે. ત્યાર પછી પાંચમું ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગ વર્લ્ડ, તો અહીં ટ્રુ આવશે. ત્યાર પછી આગળ એક્ટિવિટી 2C, આન્સર ધીસ ક્વેશ્ચન્સ, એટલે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું છે વોટ વોઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી? સો અવર આન્સર ઇઝ ધ અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભિંડી વોઝ સેવ મની વિથ અવર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 2, રાઇટ 2 અનાઉન્સમેન્ટ્સ વિચ યુ હર્ડ ઓન FM ઓર ટીવી. તો એમાં પહેલી અનાઉન્સમેન્ટ છે મેક યોર લાઈફ ઇઝી વિથ પોલિસી બજાર. ત્યાર પછી બીજું છે ફોટો ખીંચ ક્વિકર પર બેચ. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા મુજબ પણ જવાબ લખી શકો છો. ત્યાર પછી ત્રીજું વાય ડીડ ધનુષ વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક. તો ધનુષ વોન્ટેડ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક ટુ સેવ હિઝ પોકેટ મની. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 4, હુ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન અકાઉન્ટ ઓપન? તો ધનુષ ઇઝ અંકલ, મનુભાઈ વિલ હેલ્પ ધેમ ઇન ગેટિંગ એન અકાઉન્ટ ઓપન. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 5, વાય કુડ મનુભાઈ નોટ ડોનેટ હિઝ બ્લડ? તો એનો આન્સર છે મનુભાઈ કુડ નોટ ડોનેટ બ્લડ બિકોઝ હિઝ બ્લડ ગ્રુપ વોઝ B+, B પોઝિટિવ. ક્વેશ્ચન નંબર 6, when will be the South Zone competition? So our answer is the South Zone competition will be held on 16th March. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7, what is the theme of this competition? તેનો આન્સર છે the theme of this competition is save environment, save water. ક્વેશ્ચન નંબર 8, is Dhanush worried about his future? તો એનો જવાબ છે no, Dhanush is not worried about his future. Question number 9, what must you do to win 1 week animation workshop? So you must win the first prize to win 1 week animation workshop. ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 10,
How can you get the entry form? You can log on to www.youngworld.org to get an entry form. તો વિદ્યાર્થી મિત્રો, અહીં યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ તેની એક્ટિવિટી 1 અને 2 પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.